ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે ચકલીની કાર સવારી. એના લેખક છે હસમુખ બોરાણિયા અને કબુ કબુ આજા આજા એ પુસ્તકમાંથી લીધેલ છે. તો ચાલો સાંભળીએ સરસ મજાની વાર્તા. એક હતી ચકલી. આખો દિવસ ચી 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 કરે અને આમ તેમ ઉડ્યા કરે. ભાઈ, આ ચકલીબેન તો હતા શહેરના, એટલે ચકી તો એક ફ્લેટમાંથી બીજા ફ્લેટમાં જાય, બીજા ફ્લેટમાંથી ત્રીજા ફ્લેટમાં જાય, એમ આખો દિવસે ચી 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 કર્યા કરે અને ઉડાઉડ કર્યા કરે. ભાઈ, પાર્કિંગમાં કાર પડી હોય ત્યારે કાર ઉપર કાચ ઉપર જઈ અને બેસે અને જેમનું પડછાયો એટલે કે એમનું પ્રતિબિંબ દેખાય ને કાચમાં, તો એ ચાંચ માર્યા કરે અને વિચારે, અરે આ બીજી મારા જેવી જ ચકલી ક્યાંથી આવી ગઈ હશે, એમ કરી અને ચાંચ માર્યા કરે. પણ ચકલીબેનને કોણ કે ભાઈ આ તો તમારું જ છે પ્રતિબિંબ. એમ ચકલીબેન આખો દિવસ આમ તેમ કર્યા કરે. એ આ ફ્લેટમાં એક કરણભાઈ રહેતા હતા. કરણભાઈ રોજ કાર લઈ અને બહાર ફરવા જાય. ચકલીબેન રોજ જોયા કરે. ક્યારેક તો બેસવાનું મન પણ થઈ જાય. વિચારે કે આ કારની સવારી તો મારે કરવી છે, પણ બેસાડે કોણ, એમ વિચાર કર્યા કરે. અને ચકલીબેન ઉડ્યા કરે, આમ તેમ ઉડે. એક દિવસે કારના સાઈડ ગ્લાસ આવે ને એના ઉપર બેસી ગયા. હવે કરણભાઈ તો કાર લઈને નીકળ્યા. હવે કાચ ઉપર બેઠા હતા અને પવન બરાબર સુસવાટા મારવા લાગ્યો. જેવો સુસવાટા મારે ને એટલે ચકલીબેનને તો થયું, અરે હું તો પડી જઈશ, આ કેટલો પવન લાગે છે, અરે એના કરતાં તો મારે ઉડવું સારું. પણ એમને તો કાર સવારી કરવી હતી, એટલે તો બરાબર પગ વડે સાઈડ ગ્લાસ પકડી અને બેસી રહ્યા. કરણભાઈએ જોયું, અરે આ તો ચકલીબેન સાઈડ ગ્લાસ પર બેઠા છે, એવું લાગે છે કે એને પણ કાર સવારી કરવી છે. કરણભાઈએ તો કાર ઊભી રાખી અને પૂછ્યું, ચકલીબેન કાર સવારી કરવી છે, આવું છે કારમાં ફરવા? ચકલીબેન તો ચી 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 કરી અને ખુશ થઈ ગયા અને કહે, બેસાડું તો બેસીએ અને તમે ના પાડો તો ફર કરતા ઉડી જઈએ. કરણભાઈએ તો ચકલીબેનને ગાડીમાં બેસાડી દીધા, કારમાં બેસાડી દીધા. આહાહા, ચકલીબેનને તો એવી મજા પડી ગઈ. ચી 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 કરવા માંડ્યા અને ગાડીમાં તો આહાહા ઠંડી ઠંડી હવા આવતી હતી અને પોચી સીટ હતી. ધીમું સંગીત વાગતું હતું. આહા, મજા પડી ગઈ. પણ સીટમાં બેસી ગયા એટલે બહારનું કશું દેખાતું નહોતું, એટલે ચકીબેન તો ઊંચા નીચા થવા માંડ્યા. કરણભાઈની નજર ગઈ કે હા, આ ચકલીબેનને બહાર દેખાતું નથી એટલે ઊંચા નીચા થાય છે. એમને તો એક ખોખું લીધું અને ખોખાને સીટ બેલ્ટ સાથે બાંધી દીધું અને એના ઉપર ચકીબેનને બેસાડી દીધા. આહા, હવે તો ચકલીબેનને મજા પડી ગઈ. હવે તો બહાર જોતા જાય અને હરખાતા જાય અને બોલતા જાય, જુઓ કરણભાઈ પેલો થાંભલો દોડે છે, જુઓ કરણભાઈ પેલું ઝાડ દોડે છે, જુઓ પેલો ઘર દોડે છે. આમ બોલતા જાય. કરણભાઈ કહે, ચકીબેન થાંભલો, ઝાડ, ઘર નથી દોડતા, આ તો આપણી કાર દોડે છે. એટલે ચકીબેનને તો મજા પડી ગઈ. હવે ત્યાં થોડી વાર પાછા કાર આગળ ચાલી અને કારમાં તો ચી 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 એવો અવાજ સંભળાયો. ચકીબેન તો આમ તેમ જોવા લાગ્યા.
ક્યાંથી અવાજ આવે છે, ક્યાંથી અવાજ આવે છે? એમને તો ખૂબ નવાઈ લાગી. અરે, કારમાં કોઈ બીજી ચકલી તો નથી ને? એટલે તો આમ તેમ જોવા લાગ્યા. પણ એ તો કંઈ સમજે એ પહેલાં તો કરણભાઈએ નાનો ડબ્બો કાઢી, ડબ્બા જેવું હતું, અને એમાં કાન ઉપર મૂકી અને તો વાત કરવા લાગ્યા. ત્યાં તો ચકીબેનનું ચી બંધ થઈ ગયું. થોડી વાર થઈ, પાછો ચી અવાજ આવ્યો. પાછો કરણભાઈએ પેલો હાથમાં ડબ્બા જેવું હતું ને, એટલે કે મોબાઈલ ઉપાડ્યો ને, એટલે પાછું બંધ થઈ ગયું. ચકીબેનને તો બહુ નવાઈ લાગી ગઈ. આહા, કેવું સરસ મજાનું મારા જેવો જ અવાજ આવે છે. પછી કરણભાઈએ તો આખી વાત ચકલીબેનને સમજાવી કે આ મોબાઈલમાંથી ચી એવો અવાજ આવે છે, એવું સમજાવી દીધું. રિંગટોનનો આવો અવાજ આવે એવી વાત કરીને તો ચકીબેન તો ખુશ થઈ ગયા. પછી થોડી વારમાં તો વાડી આવી ગઈ એટલે કરણભાઈ કહે, આવો ચકીબેન, આ મારી વાડી જુઓ. આખો દિવસ વાડીમાં રોકાયા. ચકલીબેનને તો ખૂબ મજા પડી ગઈ. બાજરીના દાણા ખાધા, રોટલીના ટુકડા ખાધા, કુંડીમાંથી ઠંડુ સરસ મજાનું પાણી પીધું, અને બીજા અનેક પંખીઓ સાથે રમ્યા, જમ્યા અને મજા કરી. આખો દિવસ મજા પડી ગઈ એમને તો. હવે ઘરે જવાનું તો મન થતું ન હતું, પણ ઘરે પણ રાહ જુએ ને, એટલે જવું જ પડશે. અને ઉપરથી આ કાર સવારી કરવા મળે તો નફામાં. સાંજે ઘેર પાછા ફર્યા. કરણભાઈ કહે, ફરવાની મજા આવી ચકીબેન? ચકલીબેન કહે, હા, મને તો બહુ મજા આવી ને, વાડીમાં પણ મને બહુ મજા આવી. આ બાજુ બધું જોવાની પણ મને બહુ મજા આવી. ત્યારે કરણભાઈ કહે, ચકલીબેન, જ્યારે તમારે ફરવા આવવું હોય ત્યારે મને કહી દેજો. હું જરૂરથી તમને મારા કારમાં બેસાડી અને બધે ફરવા લઈ જઈશ. ચકીબેન તો ખુશખુશાલ થઈ ગયા. કરણભાઈનો આભાર માનવા લાગ્યા અને ચી કરતા કરતા ઉડી અને ઝાડ ઉપર જઈને બેસી ગયા. કરણભાઈ તો જોતા જ રહ્યા. આવજો.